જય માતાજી, જય શ્રી મહાકાલ મિત્રો. આજે ફરી નવો વિડીયો ગુજરાતીમાં લઈને આવી ગયો છું તમારા માટે. આ બ્રીડિંગ સિઝનની અંદર થતા પ્રોબ્લેમ, ચેલેન્જીસ ને એના સોલ્યુશન પણ લઈને. તો આ વિડીયો તમને બહુ જ ઉપયોગી થાય એમ છે, તો વિડીયો આખા જોવા માટે વિનંતી. તો કે બ્રીડિંગ ના થવાના ઘણા બધા કારણો હોય છે. તો વિડીયોમાં કારણ અને એનું સોલ્યુશન તમને એક સાથે જણાવતો જઈશ તો તમને એક આઈડિયા આવે. તો પહેલું તો કે બર્ડની એજ પૂરી ના હોય તો પણ એ બ્રીડિંગ મોડ પર બ્રીડિંગ પર આવતા ટાઈમ લાગે છે, તો તમારે જોવાનું કે બર્ડની એજ પૂરી છે. પછી બીજું તો એ કે બર્ડને પ્રાઇવસી આપવી જોઈએ, મતલબ કે વધારે ડિસ્ટર્બ ના કરવું જોઈએ, વારંવાર એનું કેજ કે એનું બોક્સ ખોલવું ના જોઈએ. તો એને પ્રાઇવસી આપો, વધારે ડિસ્ટર્બ ના થાય એનું ધ્યાન રાખવું. બીજું જોઈએ તો કે બર્ડને તમારે મલ્ટીવિટામિન ને કેલ્શિયમનો કોર્સ ને સપ્લિમેન્ટ આપવાનું રહેશે, રેગ્યુલર બેસિસ પર આપવાનું રહેશે, કેમ કે આપણે કેપ્ટિવિટીની અંદર બ્રીડ કરાવી રહ્યા છીએ, તો એની ડેફિશિયન્સી ના થાય એટલા માટે. બીજું જોઈએ તો કે આપણે એક જ શેડની અંદર કેજ બાય કેજ પણ સેટઅપ લાગેલો હોય છે અને બીજા એવિયરીની અંદર ખુલ્લા બર્ડ પણ રાખેલા હોય છે. તો ઘણી વખત એમના ડિસ્ટર્બન્સના લીધે પણ બ્રીડિંગ કરતા બર્ડ્સ એનું ધ્યાન ને કે પેલા બીજા ઉડતા બર્ડ્સ જે ખુલ્લા હોય છે એ ડિસ્ટર્બ કરતા હોવાથી એ પણ બ્રીડિંગ તરફ જતા નથી. તો તમારે એનું ધ્યાન રાખવું જોઈએ કે જે બ્રીડિંગ સેટઅપ છે એને એની અંદર એક જ સ્પીસીસના બર્ડ ખુલ્લા પણ ના હોવા જોઈએ અને કેજની અંદર ના હોવા જોઈએ. નહીં તો એક જ સ્પીસીસના હશે તો એકબીજાને ડિસ્ટર્બ કરતા રહેશે. બીજું જોઈએ તો કે આપણે અત્યારે અહીંયા જોઈએ ગુજરાતમાં તો કે વાતાવરણ એક સરખું નથી જોવા મળતું, તો એ પણ એક કારણ હોઈ શકે છે. આગળ જોઈએ તો કે આપણે ઘણી વખત મેલ ફિમેલ કેજમાં છોડી દઈએ છીએ, મેલ ફિમેલ કન્ફર્મ હોય છે પણ એની પેરિંગ નથી થઈ હોતી, એના પહેલાં આપણે બોક્સ આપી દઈએ છીએ. તો અને આપણે જોઈએ છે કે બ્રીડિંગ નથી આવી રહ્યું, તો એનું એક કારણ છે કે મેલ ફિમેલનું પેરિંગ થયું નથી. એના માટે પણ આ બ્રીડિંગ તમારું ના આવી રહ્યું હોય તમારા સેટઅપમાં, તો તમારે એનું પણ એક ધ્યાન રાખવાનું છે, જોવાનું છે કે કમ્પ્લીટ પ્રોપર પેર થઈ ગઈ હોય એના પછી જ તમારે બોક્સ આપવાનું છે. અત્યારે ઘણા બધાનો એક પ્રશ્ન છે કે બર્ડ બ્રીડિંગ મોડ પર નથી આવી રહ્યા, ઇન્ક્લુડિંગ ટુ મી. મારો પણ આ જ પ્રશ્ન છે કે મારા બર્ડ્સ બ્રીડિંગ પર નથી આવી રહ્યા. તો એના માટે શું કરવું જોઈએ તો કે સોફ્ટ ફૂડમાં મલ્ટીવિટામિન, કેલ્શિયમ, ઠીક છે. પછી એક એવિયન કેપ્સ્યુલ આવે છે જે એવિયન 400 વિટામિન ઈની, એ ચાલુ કરવી જોઈએ. સોફ્ટ ફૂડની અંદર ગ્રીન વેજીટેબલ્સ વધારે આપવા જોઈએ. એ કર્યા બાદ તમારે કેજની અંદર બર્ડની અંદર બ્રીડિંગ મોડ મતલબ બર્ડને બ્રીડિંગ મોડ પર લાવવા માટે કેજની અંદર થોડું નેસ્ટિંગ આપવું જોઈએ. જે પેર પ્રોપર બોન્ડિંગ થયેલી છે એને તમારે બોક્સ આપ્યા પછી કેજની અંદર છૂટું નેસ્ટિંગ નાખશો તો એનાથી એની અંદર મતલબ બ્રીડ કરવાની એક ઈચ્છા જાગશે, જેનાથી એ નેસ્ટિંગ કરશે અને એના પછી એ બ્રીડિંગ પર આવશે. બીજું તો કે સેપરેટ બાય સેપરેટ કેજ લાગ્યા હોય તો પણ એમાં પાર્ટિશન રાખો તો વધારે સારું. એનાથી બર્ડનું ધ્યાન ડાયવર્ટ નથી થતું અને બ્રીડિંગ તરફ રહેશે, તો એનાથી પણ સારું રિઝલ્ટ મળે છે. તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમને ખૂબ સારો એવો ફાયદો થશે. મેં કરેલી ભૂલોમાંથી આ અનુભવ કરી મેળવીને તમને શેર કર્યો છે, તો તમને કોઈ ઉપયોગી થશે એવી આશા. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, વિડીયો ઉપયોગી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આગળના વિડીયોમાં.